નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પુણ્ય પવિત્ર જૈન સંઘના તપસ્વીઓનો વરઘોડો આચાર્ય લલિત સેન સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં નીકળ્યો. સાગર સુરી સમુદાયના તક્ષશિલા શ્રીજી મહારાજે પણ નિશ્રા પ્રદાન કરી. જૈનોમાં જપ તપ અને વ્રતનો મોટો મહિમા છે. જૈનો પર્યુષણના પર્વ દરમિયાન ખૂબ જ ઉગ્ર તપશ્ચર્યાઓ કરતા હોય છે. પુણ્ય પવિત્ર જૈન સંઘમાં તપસ્વીઓએ 28, 16 ઉપવાસ, વર્ષી તપ, વર્ધમાન તપ આવા જુદા જુદા તપશ્ચર્યાઓ કરી. તેઓની અનુમોદના અર્થે કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને સંગમથી તપસ્વીઓનો વરઘોડો કારેલીબાગ વિસ્તારમાં નીકળ્યો. બેન્ડ બાજા સાથે વીર વીર બોલો મહાવીર, મહાવીર બોલો તથા ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું. સાગર સમુદાયના તક્ષશિલા શ્રીજી મહારાજ આદિથાણા 2 પણ તપસ્વીઓના વરઘોડામાં જોડાયા. ભગવાનનો રથ લઈને યુવાનો ખુલ્લા પગે ચાલતા હતા. કેટલાક યુવાનો ભગવાનને ચામર ઝુલાવતા હતા અને રોડ ઉપર રૂડું આકર્ષણ જામ્યું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, સંઘના પ્રમુખ પરેશ કોઠારી, દેવાંગ શાહ, નીતિન શાહ સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે પુણ્ય પવિત્ર જૈન સંઘનો તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો છે. ધર્મસુરી સમુદાયના જે આચાર્ય ભગવાન છે લલિત સેન સુરીશ્વરજી મહારાજ સાહેબ આ ચાતુર્માસ બિરાજમાન છે. એમ સાધ્વીજી ભગવંતમાં તક્ષશિલા શ્રીજી મહારાજ સાહેબ, સાગર સમુદાયના તક્ષશિલા શ્રીજી મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવંત અત્યારે આપણી સાથે જેને શું નામ જીનાંગ સિન્હા શ્રીજી મહારાજ સાહેબ આપણી સાથે છે. સાહેબ, તપસ્યા પછી પારણા કરવામાં આવે છે, આનું જૈન સમાજમાં શું મહત્વ છે? તપસ્વી તપ કરે છે અને તપ કર્યા પછી પારણું તો દરેક કરવાના જ છે. કારણ કે તપ શક્તિ અનુસાર છે. કોઈ 28 કરે, કોઈ માસોસામાં કરે, કોઈ સીધી તપ કરે, કોઈ શ્રેણી તપ કરે. પણ એ તપ કર્યા પછી પાછળ એની કેટલી સાતા રહે છે એ સાતા અને એને ઉદ્યાપન રૂપે એનું. સાહેબ, જૈન સમાજમાં તપનું બહુ મહત્વ છે. તપ શું કામ કરવું જોઈએ, એનું કારણ શું? જૈન સમાજમાં તપ કરવાનું એક જ મહત્વ છે કે નિકાચિત કર્મ, જે નિકાચિત કર્મ આપણે બાંધ્યા છે એ કર્મ તપ દ્વારા જેનો ક્ષય થાય છે. એટલે તપ કરીએ તો જ કર્મનો નિકાચિત કર્મનો ક્ષય થશે. એના માટે જૈન શાસનમાં તપની મહત્તા છે. તીર્થંકર પરમાત્માએ પણ 12,500 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી અને પોતાની કર્મની નિજરા કરી અને પોતે 4 જાતિ કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામ્યા. બોલો જીને શાસન. નમસ્કાર દર્શક મિત્રો, આજે પર્યુષણા પર્વ પૂરા થયા. ગઈકાલે પાંચમનો દિવસ, પારણાનો દિવસ હતો. પુણ્ય પવિત્ર સંઘ જે કારેલીબાગ ખાતે, હરણી રોડ ખાતે જે આવેલો છે, આ પુણ્ય પવિત્ર જૈન સંઘની અંદર ચાતુર્માસ બિરાજમાન મહાત્મા ધર્મસુરી સમુદાયના આચાર્ય લલિત સેન સુરીશ્વરજી મહારાજા, જિનેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ચાતુર્માસ બિરાજમાન છે. સાધ્વીજી ભગવંતો છે. અત્યારે આપણી સાથે સંઘના પ્રમુખ એવા પરેશભાઈ કોઠારી છે, કૃષિ છે, નીતિનભાઈ છે, દેવાંગભાઈ છે, બધા ટ્રસ્ટીઓ છે. સાહેબજી, આપણે આ ચાતુર્માસ દરમિયાન કયા પ્રકારના ગ્રંથનું વાંચન થયું, અત્યારે જે આરાધના થઈ તપસ્વીઓની, એમાં કેટલી આરાધના આપણા સંઘમાં થઈ, અને અત્યારે જે વરઘોડો નીકળ્યો છે શેનો વરઘોડો છે, જરા દર્શક મિત્રોને જણાવો. પુણ્ય પવિત્ર જૈન સંઘના આંગણે અભિનવ ઉપદેશ પ્રસાદ તેમજ ધન્યકુમારનું ચરિત્ર સુંદરમાં સુંદર રીતે ચાલી રહેલ છે. અને એ દરમિયાન પર્યુષણ મહાપર્વની અંદર 16, 11, 9, 8, 8 તેમજ ક્ષીર સમુદ્ર વગેરે સુંદરમાં સુંદર સંઘના આંગણે તપસ્યા થયેલ છે. અને એ તપસ્યાની અનુબંધાને અર્થે આજે આપણે જે આપણો સંઘ છે એ સંઘની અંદર આજે આ સંઘની તપસ્યા ઉજવણી કરવાને માટે આપણે વરઘોડો કાઢવામાં આવેલ છે. બોલો જીને શાસન.